ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ માટેની વર્તણૂક જોઈ હતી. હવે એની અંદર જોયું હતું તો કોઈ એક જગ્યાએ કોઈ અવકાશમાં અસમાન વિદ્યુત ક્ષેત્ર હતું. આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે જ્યારે ડાયપોલને કોઈ ખૂણા ઉપર મૂકીએ છીએ ત્યારે આ સ્થિતિમાં ડાયપોલ ઉપર પરિણામી બળ અને પરિણામી ટોર્ક બંને વસ્તુ લાગતું હોય છે. આપણે ગઈકાલે જોયું હતું કે જો વિદ્યુત ક્ષેત્રના સાથે કઈ ખૂણા ઉપર તમે ડાયપોલ મૂકશો, અસમાન વિદ્યુત ક્ષેત્રના કઈ ખૂણા સાથે તમે ડાયપોલને મૂકશો તો આ ડાયપોલ ઉપર પરિણામી બળ અને પરિણામી ટોર્ક બંને લાગતું હોય છે. એટલે ટૂંકમાં આ ડાયપોલ રેખીય પણ ગતિ કરે છે અને સાથે સાથે ચાપ ગતિ પણ કરશે. હવે માની લઈએ બીજી સ્થિતિ આપણે એની કેટલીક કન્ડિશન એવી વિચારી હતી કે જે આ ડાયપોલ છે એ અસમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી જાય. ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી જાય. હવે ડાયપોલ જો અસમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી જશે તો શું થશે? તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં ગોઠવાશે. બંનેની દિશા એક હશે તો બંને વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય થવાનો, અને થીટા જો શૂન્ય થાય તો ટોર્કનું સૂત્ર PE sin થીટા અનુસાર PE sin 0 અને sin 0 ની કિંમત 0, આનો મતલબ ટોર્ક શૂન્ય થઈ જશે. તો આ સ્થિતિમાં આપણે ટોર્ક કેવું થઈ જશે? શૂન્ય. પણ ટોર્ક શૂન્ય થયું છે પણ પરિણામી બળ શૂન્ય થાય છે? ના, કારણ કે ખબર છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ બાજુ ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે, માટે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે, જ્યારે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી, કારણ કે ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. હવે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધઘટ થવાને લીધે એ જગ્યાએ મૂકેલા જે વિદ્યુત ભારો છે એના ઉપર પણ લાગતી પ્રબળતાની અસર ઓછી થઈ જવાની, એટલે અલગ અલગ રહેશે, માટે એમના ઉપર લાગતા બળ પણ અલગ અલગ હશે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં લીધું તો એનો મતલબ એ છે કે આ છે વિદ્યુત ક્ષેત્રના વધતા ક્રમની દિશા. તમને દેખાય છે કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જે હશે એના કરતાં આ બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. તો આ બાજુથી આ તરફ જતા જઈએ એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. તો આ વિદ્યુત ક્ષેત્રની વધતા ક્રમની પ્રબળતાનું એરો બતાવ્યો છે. જ્યાં ઓછા બાજુ આપણે -q વિદ્યુત ભાર, વધારે પ્રબળતા બાજુ +q વિદ્યુત ભાર મૂકેલો છે. હવે અહીંયા તમને ખબર છે કે ભાઈ આ બાજુ જે વિદ્યુત ભાર છે બંનેના મૂલ્યો સમાન છે, પણ બંનેને અલગ અલગ પ્રબળતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. તો આ બાજુ ઓછું બળ લાગશે, જ્યારે આ બાજુ વધારે બળ લાગશે. તો પરિણામી બળ તમને શૂન્ય થવાને બદલે કંઈક મૂલ્ય એનું મળશે, અને એ મૂલ્ય કઈ બાજુ મળશે? તો આ બાજુ ધન વિદ્યુત ભારનું બળ વધારે છે ઋણ વિદ્યુત ભારની સાપેક્ષમાં, તો પરિણામી બળ ધન વિદ્યુત ભાર તરફ, એટલે આ દિશામાં મળશે, અને આ દિશા એ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્રના વધતા ક્રમની દિશા છે. બીજી સ્થિતિમાં આપણે શું જોયું હતું કે જો વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકીએ. પ્રતિ સમાંતરનો મતલબ એમ થાય કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જે પહેલા સમાંતર હતા, હવે ડાયપોલ મોમેન્ટને ઉલટાવી દો. ડાયપોલ મોમેન્ટને ઉલટાવી હોય તો ધન અને ઋણ વિદ્યુત ભારને ઉલટાવી દો. ઉલટાવાથી શું થશે? તો આ છે વિદ્યુત ક્ષેત્રના વધતા ક્રમની દિશા, એટલે આ જગ્યા કરતા આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. તો આ જગ્યાએ મૂકેલ ધન વિદ્યુત ભાર એના ઉપર લાગતું બળ એના કરતા ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વધારે છે. તો આ સ્થિતિમાં F- ની કિંમત F+ કરતા વધારે છે. તો પરિણામી બળ F- જે દિશામાં છે એ દિશામાં, એટલે આ દિશામાં મળશે, અને આ દિશા એ વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્રના ઘટતા ક્રમની દિશા છે. તો પરિણામી બળ ઘટતા ક્રમની દિશામાં મળશે. મિત્રો યાદ રાખો કે જ્યારે જ્યારે આપણે વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીશું, સમજી લેજો, જ્યારે જ્યારે આપણે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીશું ત્યારે હંમેશા ટોર્કની કિંમત તો શૂન્ય જ થવાની છે, કારણ કે અહીંયા આગળ થીટા બરાબર 0 થશે, જ્યારે અહીંયા થીટા બરાબર 180 મૂકશો તો પણ ટોર્ક શૂન્ય થશે. તો આ બંને સ્થિતિમાં ટોર્કની કિંમત શૂન્ય થશે, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાને લીધે બંને ઉપર પરિણામી બળ લાગશે. ક્લિયર? તો આના ઉપરનો આપણે એક એક્સ્ટ્રા થિયરી જોઈએ. એક્સ્ટ્રા થિયરી એટલા માટે કે એનો ઉપયોગ કરીને આપણે જીનીટના કેટલાક દાખલા, કેટલાક MCQ સોલ્વ કરી શકીએ. તો એક એક્સ્ટ્રા થિયરી છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જે પરિણામી બળ લાગતું હોય છે બંને ઉપર, જેમ કે આના ઉપર પરિણામી બળ આ દિશામાં, આના ઉપર પરિણામી બળ આ દિશામાં, તો પરિણામી બળ કેટલા મૂલ્યનું છે એનું આપણે સૂત્ર તારવીએ, જેનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું, અને આ સૂત્ર આપણે જીનીટ માટે પણ યાદ રાખીશું. તો આપણે સૂત્રની જે ટાઇટલ છે થિયરીની, એ ટાઇટલ આવી રીતે છે કે
असमान विद्युत क्षेत्રમાં મૂકેલા ડાયપોલ પર લાગતું બળ, આ જે થિયરી છે એ એક્સ્ટ્રા થિયરી છે અને જીનિટ માટે ઉપયોગી છે, બરાબર। તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં કોઈ ડાયપોલ મૂકેલું હોય તો એના ઉપર કેટલું બળ લાગશે, તો એના માટે પહેલા આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ। આ દેખાય છે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે। હવે આપણે શોધવાનું છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર કેટલું બળ લાગશે। ટોર્કની કિંમત શોધવી નથી, ખાલી બળ શોધવું છે અને આપણને ખબર છે કે જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીએ તો એના ઉપર બળ લાગશે। તો આપણે એવી સ્થિતિ ધારી લઈએ કે જે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં ડાયપોલને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીએ। આપણે ડાયપોલને મૂકીએ સમાંતર, માની લો કે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર ડાયપોલનો, આ છે આ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર ડાયપોલનો, બરાબર। બંનેનું મૂલ્ય સમાન છે તો આ થશે માઈનસ ક્યુ વિદ્યુત ભાર, આ છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર। હવે આની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે, તો ડાયપોલ મોમેન્ટ એ આ દિશામાં હશે, ઋણથી ધન તરફ જતી દિશામાં। તો ડાયપોલ મોમેન્ટ જુઓ અને વિદ્યુત ક્ષેત્ર જો બંને એક જ દિશામાં, માટે બંને વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય થશે, તો પરિણામી ટોર્ક શૂન્ય થશે, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાને લીધે આ ડાયપોલ ઉપર પરિણામી બળ લાગશે, જે આપણે શોધવું છે, બરાબર। માની લઈએ કે જે ડાયપોલ આપણે બનાવ્યો છે તો ડાયપોલના બંને ધ્રુવો માઈનસ ક્યુ વિદ્યુત ભાર અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર બંને વચ્ચેનું અંતર આપણે ડેલ્ટા એક્સ લઈ લઈએ। આપણે અત્યાર સુધી બંને વચ્ચેનું અંતર 2a જેટલું લેતા હતા, જ્યારે હવે આપણે બંને વચ્ચેનું અંતર આ થિયરી પૂરતું લઈ લઈએ ડેલ્ટા એક્સ। માની લો કે આ બાજુ જે ધન વિદ્યુત ભાર છે, જે બાજુની ક્ષેત્ર રેખાઓની પ્રબળતા જુઓ, આ બાજુ જે ઋણ વિદ્યુત ભાર છે એ બાજુ ક્ષેત્ર રેખાઓની પ્રબળતા જુઓ, એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જુઓ કેટલી છે। આ બાજુ તમને દેખાશે તો ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે, જ્યારે આ બાજુ તમને દેખાશે ક્ષેત્ર રેખાઓ ઓછી ગીચ છે। તો સ્વાભાવિક છે કે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે। હવે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાને આપણે આ બાજુના વિદ્યુત ક્ષેત્રને આપણે E+ કહી દઈએ અને આ બાજુના વિદ્યુત ક્ષેત્રને આપણે E- કહી દઈએ। પહેલી વસ્તુ શું કે ધન વિદ્યુત ભાર જે રહ્યો એ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે, માટે E+ ઇઝ ગ્રેટર ધેન E- છે, એ તો આપણને દેખાય જ છે। હવે આ જે ધન વિદ્યુત ભાર રહ્યો એના ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બળ લાગશે, અને કઈ દિશામાં હશે, તો એની દિશા હશે વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં, તો આ દિશામાં લાગશે। ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે। માની લો કે ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આપણે એને F1 કહી દઈએ, તો F1 બરાબર પ્લસ ક્યુ ઇન્ટુ E જેટલું હશે, ઓકે। આ બાજુ બળ F2 કહી દઈએ તો F2 બરાબર માઈનસ ક્યુ ઇન્ટુ E જેટલું બળ લાગશે। તો બંને વિદ્યુત ભાર ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગ્યા, પણ ખબર છે સમાન મૂલ્યના નથી બંને બળ, કારણ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં છે અને માઈનસ ક્યુ વિદ્યુત ભાર ઓછા તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં છે। તો સ્વાભાવિક છે કે જે વધારે તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં હોય એના ઉપર લાગતું બળ પણ વધારે હોય, અને આ ઓછા તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં છે માટે એના ઉપર લાગતું બળ ઓછું હશે। તો ટૂંકમાં એમ કહી શકાય કે આ જગ્યા માટે F1 ઇઝ ગ્રેટર ધેન F2 છે। આ કન્ડિશન જે વિચારી એના માટે F1 ઇઝ ગ્રેટર ધેન F2 છે। હવે આપણે બંને વચ્ચેનું પરિણામી બળ શોધીએ એના પહેલા થિયરીનું આ રીતે પોઈન્ટો લખીએ કે પ્લસ ક્યુ, અહીં પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળનું મૂલ્ય એને F1 તરીકે ઓળખીએ, તો F1 બરાબર પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે છે, Q ઇન્ટુ E। એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળનું
મૂલ્ય F2 બરાબર Q ઇન્ટુ E થવાનું છે, સમજી લો, કારણ કે બળનું મૂલ્ય બતાવીએ છીએ આપણે, બળ સદિશ સાથે નહીં બતાવતા, તો પ્લસ માઇનસ બતાવ્યું હોય તો આપણે બળનું ફક્ત અહીંયા આગળ મૂલ્યનો જ ઉલ્લેખ કરીશું, તો F1 અને F2 બંને સમાન થશે. પણ આ સ્થિતિમાં જો જોઈએ તો ખબર છે કે F1 આ દિશામાં છે અને F2 આ દિશામાં, તો પરિણામી બળ બંનેના બાદબાકી બંનેના તફાવત જેટલું મળવાનું છે. પણ કોનામાંથી કોનો તફાવત કરીશું, કોની બાદબાકી કરીશું, તો બળ F1 વધારે છે F2 ની સાપેક્ષમાં, તો પરિણામી બળ F1 માઇનસ F2 થશે. Therefore પરિણામી બળ F બરાબર F1 માઇનસ F2 લખાશે. F1 માંથી F2 આપણે બાદ કરવાના છે. ઓકે, હવે માની લો કે આપણે આ F1 બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E પ્લસ કીધેલું છે, અથવા તો આપણે E1 કહી દઈએ. આ બાજુનું વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કહી દઈએ, કે આ પ્લસ ને માઇનસ એના બદલે 1 અને 2 નંબર આપી દઈએ આપણે. ઓકે, તો આ ઉપરનું E1 થઈ જશે અને નીચેનું થશે E2, બરાબર, કારણ કે આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે અને આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે, તો માટે E1 અને E2 સંજ્ઞાથી આપણે દર્શાવી દઈએ. તો અહીંયા આગળ થશે Q ઇન્ટુ E1 માઇનસ Q ઇન્ટુ E2 બરાબર Q સામાન્ય લઈ લો તો E1 માઇનસ E2. હવે E1 માઇનસ E2 લખીએ એના બદલે આપણે આમ લખી દઈએ ડેલ્ટા E, તો પણ ચાલશે. તો બળની કિંમત કેટલી મળી? Q ઇન્ટુ ડેલ્ટા E. ઓકે, હવે આ જે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જે ડાયપોલ મૂકેલો છે એની ડાયપોલ મોમેન્ટની જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ સૂત્ર કે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P બરાબર, ચલો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે કે બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. તો બંનેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય એ તો Q તરીકે દર્શાવેલું છે, તો Q ગુણ્યા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, જેને આપણે ડેલ્ટા x સ્વરૂપે દર્શાવેલું છે, તો ઇન્ટુ ડેલ્ટા x. ધેરફોર આમાંથી Q ને હું કરતા બનાવું તો શું થશે? તો Q બરાબર P ભાગ્યા ડેલ્ટા x થવાના. હવે આ કિંમત આપણે સીધી આમાં મૂકી દઈએ, આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને આપણે કહીએ સમીકરણ 2. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો બળ F બરાબર Q ની જગ્યાએ આપણે મૂકીશું P અપોન ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા E. Therefore બળ F બરાબર આમ લખાશે P ઇન્ટુ ડેલ્ટા E બાય ડેલ્ટા x. તો આ જે સૂત્ર મળ્યું આ સૂત્ર થશે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને જ્યારે સમાંતર કે પ્રતિસમાંતર, સમાંતર કે પ્રતિસમાંતર ગમે તે સ્થિતિમાં મૂકો તો એના ઉપર લાગતું પરિણામી બળ આ સૂત્રની મદદથી શોધાય છે. બરાબર, અત્યાર સુધી તમારા બુકની અંદર, તમારી જે ટેક્સ્ટ બુક છે ટેક્સ્ટ બુકની અંદર પરિણામી બળ આ દિશામાં લાગે છે અને પેલી દિશામાં લાગે છે, ખાલી દિશાનો ઉલ્લેખ કર્યો છે, પણ એનું મૂલ્ય કેટલું છે, તો મૂલ્ય જો મેળવવું હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે કરી શકીએ કે ભાઈ આ સૂત્રની મદદથી એના ઉપર આટલું બળ લાગે છે. ક્લિયર? કરાઈ ગયું? તો આપણે એક સૂત્ર મેળવ્યું છે. હવે આ સૂત્રમાં જે ડેલ્ટા E બાય ડેલ્ટા x છે એને શું વાંચીએ? ડેલ્ટા E ભાગ્યા ડેલ્ટા x, આને શું વંચાય તો જોઈએ. ડેલ્ટા x શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એટલે અંતર. અને ડેલ્ટા E શું છે? તો ડેલ્ટા E છે એ વિદ્યુત ક્ષેત્રનો તફાવત. તો વાંચવું હોય તો શું વંચાશે? જે છેદમાં રાશિ હોય એને આપણે એકમ તરીકે વાંચતા હોઈએ છીએ, તો એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રના તફાવતને એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો તફાવત, એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો તફાવત. તો આનો વંચાશે આવી રીતે કે ડેલ્ટા E બાય ડેલ્ટા x બરાબર એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો તફાવત અથવા તો ફેરફાર, વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર.
બરાબર, તો આને વંચાશે એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર. ક્લિયર? તો આ જે થિયરી છે એ કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકીએ ત્યારે એના ઉપર લાગતું બળ કેટલું છે એ શોધવા માટે આપણે આ થિયરીનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? ચલો, તો હવે આના ઉપરથી આપણે એક દાખલો ગણીએ. વધારાના સ્વાધ્યાયનો છે. હવે એક દાખલો આપણે લઈએ વધારાના સ્વાધ્યાયનો. દાખલા નંબર 27. આપણે રકમ લખી દઈએ. એક કામ કરીએ, રકમ લખવા જઈશું તો આપણે એક કામ કરીએ, ખાલી સીધી હું રકમ બોલી દઉં છું, તમે લોકો ટેક્સ્ટ બુકમાં રકમ જોતા રહેજો અને હું એના પરથી સીધી આકૃતિ દોરી દઈશ. તો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 27. આપણે રકમ તમારા ટેક્સ્ટ બુકમાં જોવાની રહેશે. હું અહીંયા આગળ એ લેખની પહેલાં એક આકૃતિ દોરી કાઢું છું અને આકૃતિ દોરી અને પછી આપણે રકમ જોતા જઈશું. પછી આકૃતિ ઉપરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આ છે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયનો દાખલો. બરાબર? ઓકે, ચલો, તો પહેલાં આપણે હું આકૃતિ દોરી કાઢું છું, પછી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ચલો, આપણે હવે રકમ જોઈએ. આકૃતિ દોરી દીધેલી છે. હવે આકૃતિ ઉપરથી આપણે રકમ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, રકમ આવી રીતની છે કે અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. તો આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ x y z અક્ષની. આમાં એવું કીધું છે કે અવકાશનો અમુક વિસ્તાર કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં છે, એટલે આવી રીતે ઉપર તરફની દિશામાં છે, જે મેં અહીંયા દર્શાવેલું છે. આગળ, જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં છે ને, તો એનું મૂલ્ય સમાન નથી, અચળ નથી. તો ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આગળ, પણ ધન z અક્ષ દિશામાં નિયમિત દર મીટરે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન z અક્ષની દિશામાં નિયમિત દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન z અક્ષની દિશામાં દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે. ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ વિદ્યુત ડાયપોલ ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે? રકમ લખવી જ પડશે, તો જ પોઈન્ટ સમજાશે. તો રકમ આવી રીતે છે કે અવકાશના અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બધે z અક્ષની દિશામાં છે. જો કે
વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન z અક્ષની દિશામાં નિયમિત દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ના દરથી વધે છે। ઋણ z દિશામાં ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ ડાયપોલ ધરાવતા ડાયપોલ મોમેન્ટ ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક મેળવો। ક્લિયર? તો રકમ આપણી આવી રીતની છે કે અવકાશમાં બધી જ જગ્યાએ અવકાશની અંદર બધી જ જગ્યાએ અમુક વિસ્તારમાં અવકાશના અમુક વિસ્તારમાં બધે જ z અક્ષની દિશામાં અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર છે। બરાબર? જો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ નથીનો મતલબ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, સમય સાથે બદલાતું છે, પણ ધન z અક્ષની દિશામાં ધન z અક્ષની દિશામાં દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે। એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે બદલાતું વિદ્યુત ક્ષેત્ર જાય છે એ દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે। આ પોઈન્ટ આપણે સૌથી વધારે સમજવાનો છે। આ શું આપ્યું છે? દર મીટરે મીટર છેદમાં દર મીટરે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે। તો આગળની થિયરી જો કે એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર આ થયું ને, દર મીટર એટલે મીટર છેદમાં, તો દર મીટરે વિદ્યુત ક્ષેત્ર 10⁵ ન્યૂટન પ્રતિ કુલમના દરથી વધે છે, માટે બદલાય છે। તો આપણને જે પહેલી કિંમત આપી છે આવી, તો એ ડેલ્ટા ઈ ભાગ્યા ડેલ્ટા એક્સ આપ્યા છે। કારણ કે જો ડેલ્ટા એક્સ એટલે દર મીટર અથવા તો એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર, તો એકમ અંતર દીઠ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર, તો એની કિંમત કેટલી આપી છે? 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ આટલી કિંમત આપી છે। હવે કીધું છે ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટરનું કુલ ડાયપોલ મોમેન્ટ ધરાવતા, તો બીજી કિંમત ડાયપોલ મોમેન્ટની આપી દીધી p બરાબર 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર। તો હવે આપણે શોધવાનું છે કે તંત્ર વડે અનુભવાતા આ જે ડાયપોલ મોમેન્ટ ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક કેટલા હશે। તો સૌથી પહેલા બે કિંમતો આપી છે, એના ઉપરથી આ જે ડાયપોલ છે ડાયપોલ ઉપર લાગતું બળ કેટલું હશે એ જોઈ લઈએ। તો એના પહેલા એ જોઈએ કે અહીંયા આગળ જે તંત્ર બનાવ્યું છે આમાં ડાયપોલ જે ગોઠવી છે ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર ઉપર છે અને ધન વિદ્યુત ભાર નીચે છે, તો માટે એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ઋણ z અક્ષની દિશામાં છે। કારણ કે અહીંયા આગળ કીધું છે જો ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર કુલ ડાયપોલ મોમેન્ટ ધરાવતા, મતલબ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? ઋણ z અક્ષની દિશામાં। તો આપણે ડાયપોલને એવી રીતે ગોઠવીએ કે એની ડાયપોલ મોમેન્ટ ઋણ z અક્ષની દિશામાં જાય। બરાબર? તો આ ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં જાય છે। હવે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં, તો અહીંયા આગળ તો શું થયું? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રતિ સમાંતર રૂપે ડાયપોલ મૂકો છો તો એના ઉપર લાગતું બળ, તો એ આપણે કિંમત શોધવાની છે। તો ચલો આપણે સૂત્ર આપણે આગળ જે મેળવીએ સૂત્રનો ઉપયોગ કરીએ કે ડાયપોલ પર લાગતું બળ F, ચલો ડાયપોલ ઉપર લાગતું બળ F બરાબર સૂત્ર આપણે મૂક્યું હતું કે P × ડેલ્ટા E બાય ડેલ્ટા x। હવે આના અંદર કિંમતો મૂકો, P ની કિંમત થશે 10⁻⁷ ગુણ્યા ડેલ્ટા E બાય ડેલ્ટા x, તો 10⁻⁵ સોરી 10⁻⁵
તો કેટલો જવાબ આવ્યો? તો તમને જવાબ મળશે 10 ની -2 ન્યૂટન બળ છે. તો પહેલી કિંમત મળી ગઈ, તો આપણે એના ઉપર લાગતું બળ મળી ગયું. હવે ટોર્કની વાત કરીએ તો ટોર્ક તો બેઝિક જ છે. મેં તમને પહેલા કીધું કે જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર તમે જ્યારે કોઈ ડાયપોલ મૂકો છો તો એના ઉપર લાગતું ટોર્ક તો શૂન્ય હોય છે, પણ આપણે આવી રીતે લખીએ કે અહીં ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ દિશામાં છે. therefore થીટા બરાબર 180 ડિગ્રી, therefore ટોર્ક ટાઉ બરાબર PE sin થીટા બરાબર PE sin 180 ડિગ્રી બરાબર 0. તો ટોર્ક કેટલું થયું? 0. બરાબર. હવે આપણે જે લાગતું બળ છે, બળની દિશા આપણે જોવાની બાકી રહી ગઈ કે પરિણામી જે બળ લાગશે 10 ની -2 ન્યૂટન લાગી, તો પરિણામી બળની દિશા કઈ બાજુ હશે? તો હવે વિચારો, આગળના જે થિયરી હતી એમાં કીધું હતું કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ડાયપોલને સમાંતર કે પ્રતિ સમાંતર મૂકો છો તો એના બળની દિશા વિશેની આપણે ચર્ચા કરી હતી. જો સમાંતર મૂકીએ, વિદ્યુત ક્ષેત્રને સમાંતર તમે ડાયપોલ મૂકો તો પરિણામી બળ વિદ્યુત ક્ષેત્રના વધતા મૂલ્ય તરફની દિશા, વિદ્યુત ક્ષેત્રના વધતા મૂલ્ય તરફની દિશા, અને જો પ્રતિ સમાંતર મૂકો તો વિદ્યુત ક્ષેત્રના ઘટતા મૂલ્ય તરફની દિશા. એટલે કે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનો એરો જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં. તો હવે અહીંયા જુઓ કે આપણે પરિણામી બળ 10 ની -2 ન્યૂટન લાવ્યા, તો જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ડાયપોલ આ દિશામાં, તો પરસ્પર પ્રતિ સમાંતર થઈ ગયા. તો પ્રતિ સમાંતર હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણને પરિણામી બળ મળશે, અને વિરુદ્ધ દિશા એટલે ઋણ z અક્ષની દિશા થશે. તો આપણને જ્યાં બળ મળ્યું એ કઈ દિશામાં મળશે? ઋણ z અક્ષની દિશામાં. તો પરિણામી બળ આપણને કઈ દિશામાં મળ્યું? ઋણ z અક્ષની દિશામાં. તો એકદમ શોર્ટમાં આપણે દાખલો આ ગણી શકીએ. આમ બીજા બધા કોઈ તમે રેફરન્સમાંનું સોલ્યુશન જોશો તો બહુ જ મોટું આપેલું છે. જ્યારે આપણે આગળનું જે સૂત્ર તારવ્યું એના ઉપરથી આપણે જ્યારે સીધું જ આને મેળવવાનો પ્રયત્ન કર્યો તો ટૂંકમાં આપણે આ ગણી શકીએ. બરાબર. હવે આના પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 લઈએ. હવે આવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 9. એની રકમ પણ ટૂંકી છે તો ફટાફટ લખી દઈએ કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5, એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 ની -7 કુલમ અને QB બરાબર -2.5 ગુણ્યા 10 ની -7 કુલમ અનુક્રમે A of 0, 0, 15 અને B of 0, 0, -15, સોરી અહીંયા -15 આ જગ્યાએ +15 સેન્ટીમીટર, આ બંનેનું એકમ છે સેન્ટીમીટર એ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને કુલ ડાયપોલ ચાક માત્રા મેળવો. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને કુલ ડાયપોલ ચાક માત્રા મેળવો. તો કુલ વિદ્યુત ભાર અને કુલ ડાયપોલ ચાક માત્રા કેવી રીતે મળશે આપણને?
વિચારો. તો આપેલ દાખલો આપણે જોઈએ છીએ કે એક તંત્ર આપ્યું છે, એ તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત અને QB બરાબર -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ બે વિદ્યુત ભારો આપેલા છે, જે આ બિંદુએ પડેલા છે, જેની આકૃતિ રકમમાં આપેલી છે. તો આવી રીતની આકૃતિ છે એની, કે યામાક્ષ પદ્ધતિ લઈ લીધેલી છે. આ યામાક્ષ પદ્ધતિની અંદર x, y અને z ત્રણ અક્ષો લીધેલી છે, જેમાંથી હવે દેખાય છે કે જો આકૃતિમાં તમે જોશો તો કીધું છે કે બે ડાયપોલના બે વિદ્યુત ભારો મૂકવાના છે, QA અને QB. કઈ જગ્યાએ મૂકવાના છે? તો A of 0 0 -15 અને B of 0 0 15. હવે તમને દેખાય છે કે પહેલો યામ x હોય, બીજો y હોય, ત્રીજો z હોય. તો મતલબ x y 0 છે, તો z યામ ઉપર એક એ બિંદુ આગળ એટલે કે QA વિદ્યુત ભાર હશે, અને બીજો છે 0 0 15 એટલે z ના ધન અને z ના ઋણ તરફ બે વિદ્યુત ભારો પડેલા છે. તો z અક્ષ આપણે આ દર્શાવી દઈએ કે આ લઈ લઈએ x, આ લઈ લઈએ y, આ લઈ લઈએ z અક્ષ, z ધન, અને આ બાજુ z અક્ષ ઋણ તરફની લઈ લઈએ. આ ઋણ z અક્ષ તરફની દિશા થઈ, જેમાંથી QA વિદ્યુત ભાર એ નીચે તરફ પડેલો છે. એનું કેટલા અંતરે? -15 સેન્ટીમીટર. એટલે અહીંથી આ ઉગમ બિંદુથી 15 સેન્ટીમીટર નીચેવાળા ભાગ ઉપર આ જગ્યાએ QA વિદ્યુત ભાર પડ્યો, જેનું મૂલ્ય 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ છે, આ એ બિંદુ આગળ. બરાબર. હવે QB વિદ્યુત ભાર કઈ જગ્યાએ છે? +15 છે. એનો મતલબ z અક્ષના ઉપરના ભાગમાં 15 સેન્ટીમીટર અંતર, એટલે આ જગ્યાએ ક્યાંક લઈ લઈએ. આ જગ્યાએ B બિંદુ છે, ત્યાં આગળ વિદ્યુત ભાર છે QB બરાબર -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. તો સ્વાભાવિક છે કે ઉપર માઇનસ વિદ્યુત ભાર, નીચે ધન વિદ્યુત ભાર. તો જે ડાયપોલ મોમેન્ટ છે માઇનસ થી પ્લસ તરફ જતી દિશામાં, તો ડાયપોલ મોમેન્ટ આપણને આવી દિશામાં મળશે, સદિશ P. ક્લિયર? તો ડાયપોલ મોમેન્ટ પણ આપણે અહીંયા આગળ દર્શાવી દીધી છે. હવે આપણે શોધવાનું છે કે તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો થશે. તો વિચારો કે તંત્રની અંદર બે વિદ્યુત ભારો છે, એક છે QA અને બીજો છે QB. તો કુલ વિદ્યુત ભાર એકનું મૂલ્ય છે 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ, બીજાનું મૂલ્ય છે -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ. તો પરિણામી વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે? આ બંનેના સરવાળા જેટલું. તો પહેલો જ પોઈન્ટ આપણે દર્શાવીએ કે તંત્રનો કુલ વિદ્યુત ભાર. ચલો, તંત્રનો કુલ વિદ્યુત ભાર સૂત્ર Q બરાબર લઈએ QA વત્તા QB. QA ની કિંમત આપણે જાણીએ છીએ કે 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત પ્લસ પેલો માઇનસ આવશે એટલે માઇનસ થઈ જશે અહીંયા આગળ, -2.5 ગુણ્યા 10 ની -7 ઘાત. તો પરિણામી વિદ્યુત ભાર કેટલો થયો? Q. અને તો ખબર છે કે ડાયપોલ હંમેશા બે સમાન અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોથી બને છે, તો એનો પરિણામી વિદ્યુત ભાર તો શૂન્ય જ થાય છે. તો પરિણામી વિદ્યુત ભાર કેવો થશે? શૂન્ય થશે. હવે બીજું શોધવાનું છે કે તંત્રની ડાયપોલ ચાક માત્રા. અહીંયા તંત્રની ડાયપોલ ચાક માત્રા. ડાયપોલ ચાક માત્રા એટલે શું? તો તંત્રની ડાયપોલ ચાક માત્રા કહો અથવા તો તંત્રની ડાયપોલ મોમેન્ટ કહો, બંને સેમ. તંત્રની ડાયપોલ ચાક માત્રા કે તંત્રની ડાયપોલ મોમેન્ટ બંને સેમ કહેવાય. તો અહીંયા આગળ આપણે લખીએ કે તંત્રની ડાયપોલ ચાક માત્રા અથવા તો અહીંયા આગળ કૌંસમાં મોમેન્ટ. તો સૂત્ર લઈએ P બરાબર Q ઇન્ટુ 2A. સૂત્ર જાણીએ છીએ, Q એટલે બંનેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય. ધારો કે આપણે Q તરીકે QA લઈ લઈએ, બંનેમાંથી કોઈ એકનું મૂલ્ય QA. તો QA તરીકે લઈ લઈએ 2.5 ગુણ્યા 10 ની -7 ઘાત ગુણ્યા 2A એટલે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો અહીંથી જો આ કેન્દ્રથી આટલા સુધીનું અંતર 15 સેન્ટીમીટર ઋણ નીચે તરફ, અહીંથી આટલા સુધીનું અંતર 15 સેન્ટીમીટર ઉપર તરફ, તો કુલ અંતર કેટલું થયું? 30 સેન્ટીમીટર થયું. તો 2A બરાબર 30 સેન્ટીમીટર થશે. તો સેન્ટીમીટર છે, માટે મીટરમાં લઈ દઈએ તો 30 ગુણ્યા 10 ની -2 ઘાત
બરાબર. તો જવાબ શું આવશે? 25 તરીક 75 ગુણ્યા 10 ની -2 અને -7 તો -9. તો 75 ગુણ્યા 10 ની -9 આટલી ડાયપોલ મોમેન્ટ થશે અને એકમ થશે કુલમ ઇન્ટુ મીટર. તો આટલી આપણને ચાક માત્રા મળશે. ક્લિયર? આ નામ ડાયપોલ ચાક માત્રા એ જ ડાયપોલ મોમેન્ટ છે. તમે જો થિયરીના બેઝિક કોન્સેપ્ટ સમજ્યા હશો તો દાખલા એકદમ ઈઝી દાખલાઓ હોય છે. તમે સીધા સૂત્ર મૂકી કિંમતો અંદર સીધી મૂકવાની થાય છે. બરાબર છે. હવે એક છેલ્લો દાખલો છે આજનો, સ્વાધ્યાયનો દાખલા નંબર 10. સ્વાધ્યાયના દાખલા નંબર 10 જે છે એની હું ફક્ત રકમ બોલું છું અને પછી ગણતરી સીધી આપણે ચાલુ અહીંયા આગળ કરી દઈએ છીએ. રકમ એની લખતો નથી. સ્વાધ્યાયના દાખલા નંબર 10 ની અહીંયા આગળ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10. ચલો જોઈએ. રકમ શું છે પહેલા સમજજો કે આવી રીતે આપ્યું છે કે 4 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ ઇન્ટુ મીટર. હવે કુલમ ઇન્ટુ મીટર કોનો એકમ છે? કુલમ એટલે વિદ્યુત ભાર q, મીટર એટલે 2q ઇન્ટુ 2 એટલે મોમેન્ટનો એકમ થાય. તો 4 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ ચાક માત્રા ધરાવતા. તો પહેલા તો મોમેન્ટની કિંમત આપી દીધી છે 4 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ ઇન્ટુ મીટર. તો ચાક માત્રા ધરાવતા એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા 5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં. એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે 5 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આટલા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકેલા છે. તો થીટાની કિંમત 30 ડિગ્રી. એટલે ટૂંકમાં કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં આગળ એક ડાયપોલ 30 ડિગ્રીના ખૂણા ઉપર મૂકેલું છે, જ્યાં ડાયપોલ મોમેન્ટની કિંમત આપી દીધી છે અને વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન કેટલું થશે, એટલે ટોર્કનું મૂલ્ય કેટલું થાય. આપણે ટોર્ક શોધવું છે. 3 કિંમતો આપી. સીધો દાખલો છે કે ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર સૂત્ર જાણીએ છીએ P E sin થીટા. P ની કિંમત લાયા છીએ 4 ગુણ્યા 10 ની -9 ઘાત ગુણ્યા E તરીકે 5 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા sin થીટા તરીકે 30 અંશ. તો 5 ચોક 20 ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 1/2. તો કેટલા થશે? 10 ગુણ્યા 10 ની -5 ઘાત એટલે થશે 10 ની -4 ઘાત. ટોર્કનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું ટોર્ક લાગશે. સિમ્પલ દાખલો છે એકદમ. બરાબર છે. તો આજે જે દાખલા ગણાયા એ વિદ્યુત ડાયપોલને આપણે અસમાન કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એના ઉપર કેટલું ટોર્ક લાગે છે, બળ લાગે છે, એના ઉપરના દાખલા આજના હતા.